ચાલો છોકરાઓ, એક નાનો અમથો ટૉપિક આપણે ભણવાનો પ્રયત્ન કરીએ જે JEE નીટ માટે તમને ઉપયોગી નીવડી શકે. ટૉપિકનું નામ છે ઓઝોનોલિસિસ. તો સમજવાનો પ્રયત્ન કરીએ ઓઝોનોલિસિસ શું છે. તો ઓઝોનોલિસિસ છે એ એકચ્યુઅલી આપણે જો એના નામની સંધિ છોડીશું તો બે વસ્તુ થશે. એક તો છે ઓઝોન વત્તા લિસિસ. હવે લિસિસનો મતલબ થાય તોડવું. લિસિસનો મતલબ થશે તોડવું. માટે જો શબ્દને જો ભેગા કરીએ તો આનો મતલબ થશે ઓઝોન દ્વારા તોડવું. ક્લિયર? તો આ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓઝોન દ્વારા તોડવું. તો ઓઝોનોલિસિસનો મતલબ થશે ઓઝોન દ્વારા તોડવું. તો કોને તોડીશું આપણે? તો સી ડબલ બંધ સી અથવા તો સી ટ્રિપલ બંધ સી વગેરે જેવા સંયોજનો ઓઝોન દ્વારા તૂટી શકે છે. ચાલો એક્ઝામ્પલ લઈએ. માની લો કે એકદમ કોમન એક્ઝામ્પલ લેવું. CH2 ડબલ બંધ CH2 રિએક્શન કરીએ O3, બીજી રિએક્શન કરીએ H2O ઓબ્લિક Zn. તો થશે શું? સૌથી પહેલાં જે પહેલો પોઈન્ટ છે જેમાં આપણે O3 એટલે કે આ મોલેક્યુલની અંદર ઓઝોન એડ કરીશું. ઓઝોન એડ કરીએ ત્યારે તમારો જે ડબલ બંધ છે એ બ્રેક થશે. એક ઓક્સિજનને આ રીતના બનાવવાનું છે. પાછળ રિપીટેશન કરું. બંને તોડી નાખો કારણ કે ઓઝોન દ્વારા તોડવાનું છે. એટલે ઓઝોનનો મોલેક્યુલ જ્યારે એડ કરીશું ત્યારે આ બંધ બ્રેક થઈ જશે. એ બંને બંધ આ રીતના તમારે 3 ઓક્સિજનને જોડી દેવાનું છે. ત્યાર પછી જે બીજો પોઈન્ટ છે તેની વાત કરીએ. તો હવે શું કરવાનું છે બીજા પોઈન્ટની અંદર? જ્યારે તમે H2O ઓબ્લિક Zn એડ કરો છો ત્યારે આ રીતના અહીંયાથી આપણે બ્રેક કરીશું. અહીંયાથી આને બ્રેક કરીશું. જેથી આ જે બ્રેક થયેલું છે તેમાં CH2O રહેશે. CH2Oનો મતલબ થાય CH2O એ છે HCHO. સેમ અહીંયા પણ એવું જ વસ્તુ છે. મીન્સ કે 2 મોલ આપણને મળશે ફોર્માલ્ડિહાઇડ. તો આને કહેવાશે ઓઝોનોલિસિસ. ક્લિયર છે? હવે સવાલ એવો આવે કે ટ્રિપલ બંધ હોય તો શું થઈ શકે? ટ્રિપલ બંધનું એક્ઝામ્પલ લઈએ. CH ટ્રિપલ બંધ CH. સેમ જે ઉપરની રિએક્શન છે એઝ ઇટ ઇઝ આપણે કરાવીએ તો શું થઈ શકે? તો મેં તમને કીધેલું છે કે O3 એડ કરવાનો હોય તો ડ્રીબન બ્રેક થશે. તો CH ઓક્સિજન આ રીતના એડ કરીશું. પણ અમે કાર્બનની વારાણસી જોશો તો ટોટલી 1 2 ને 3 અને બી 1 2 3 જ થશે. તો 3 બંધમાંથી 2 બંધ તોડ્યા છે તો હજુ પણ 1 બંધ જેવો છે તેવો રહેશે. સેકન્ડ પોઈન્ટ H2 ઓબ્લિક Znનો યુઝ કરીશું. આમાં પણ હવે યાદ રાખવાનું છે કે તમે જે બંધ તોડશો તેમાં આ જે બંધ છે એ બ્રેક થશે નહીં. પછી રિપીટેશન કરું. તમારે માત્ર ને માત્ર ઓક્સિજન અને આ બંધ જ બ્રેક થશે. આ કાર્બન વચ્ચેનો બંધ બ્રેક થવાનો નથી. માટે તમને મોલેક્યુલ મળી જશે કાર્બન હાઇડ્રોજન. સેમ એક ઓક્સિજન આની સાથે રહેવાનો. માટે ઓક્સિજન આ લાઈન જોડેલી હોવાની. આ કાર્બનની જો વાત કરીએ તો CH અને આ એક ઓક્સિજન રહેવાનો તો બનાવી દેશે CHO. હવે સમજીએ કે જે આ ઓક્સિજન છે એ ઓક્સિજન શું કરશે? તો એ જે ઓક્સિજન છે એ H2O સાથે જોડાઈને બનાવી દે છે H2O2. સેમ અહીંયા પણ શું બનાવે છે સેકન્ડ પ્રોસેસમાં? H2O2.
આ જે H2O2 છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. યાદ રાખજો, જે H2O2 છે એ ઓક્સિડેશન કરતા છે, પરંતુ ઝીંકની હાજરી હોવાથી આ ઓક્સિડેશન કરતાં એનું આગળનું કામ કરવા દેશે નહીં. માટે જો ઝીંકની હાજરી હોય તો અહીં H2O2 આગળ એની પ્રોસેસ મીન્સ કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તતું હોવાથી જે નીપજ બનતી હોય છે એ નીપજને ફર્ધર ઓક્સિડેશન કરતું નથી બિકોઝ ઓફ ઝીંક છે. ઝીંક એને ડરાવશે કે ભાઈ H2O2 હું છું, તારે બીજી નીપજનું ઓક્સિડેશન કરવાની જરૂર નથી. પણ જો ઝીંક ન હોય તો શું થાય? તો એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે CH2 ડબલ બન CH2, પહેલાં પ્રોસેસમાં આપણે O3 કરીશું, બીજી પ્રોસેસમાં માત્ર લખું છું H2O. હવે હું ઝીંક લેતો નથી તો શું નીપજ બની શકે? તો પહેલાં પ્રોસેસમાં તો આપણે O3 એડ કરીશું. O3 એડ કરીએ CH2, ઓક્સિજન ઓક્સિજન CH2, અહીંયાથી આવી જશે ઓક્સિજન, અહીં આવી જશે ઓક્સિજન. હવે સેમ વસ્તુ બીજી પ્રોસેસ થવાની. બીજી પ્રોસેસમાં આપણે શું કરીશું? આ રીતના બ્રેક કરીશું. હવે બ્રેક કરીશું તો 100%ની વાત છે 2 મોલ આપને ફોર્માલ્ડીહાઇડ મળશે. હવે આ જે બાકી રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન શું કરશે? H2O સાથે જોડાઈને બનાવી દેશે H2O2. આ H2O2 કેવો હોય છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, જે આનું શું કરશે? ફર્ધર ઓક્સિડેશન કરી દેશે. એનું ઓક્સિડેશન કરવાને લીધે એનું રૂપાંતર થઈ જશે HCOOH માં થઈ જશે. માટે તમને નીપજ અહીંયા આલ્ડીહાઇડ મળતી નથી, તેની જગ્યાએ મળી જશે કાર્બોક્સિલિક એસિડ. માટે સેકન્ડ રિએક્શનની અંદર કઈ વસ્તુ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હું તમને થોડીક લિસ્ટ આપું કે સેકન્ડ રિએક્શનની અંદર શું શું આવી શકે. ચાલો, તો સેકન્ડ રિએક્શનની અંદરની જો વાત કરીએ તો સેકન્ડ રિએક્શનમાં શું હોઈ શકે? તો સેકન્ડ રિએક્શનની અંદર જો માત્ર O3 લખેલું હોય, માત્ર ને માત્ર O3, તો તમારે માત્ર ને માત્ર પહેલું જ સ્ટેપ બનાવવાનું છે. પણ O3 ઓબ્લિક માત્ર Zn આપેલું હોય તો પણ બનશે માત્ર આલ્ડીહાઇડ. સેમ એ જ પ્રમાણે O3 ઓબ્લિક H2O ઓબ્લિક Zn બી આપેલું હોઈ શકે. બીજું આપેલું હોઈ શકે O3 ઓબ્લિક Me2S મીન્સ કે ડાયમિથાઇલ સલ્ફાઇડ વગેરે જેવા આ જે બધા પ્રક્રિયકો છે સેકન્ડ સ્ટેપમાં જો આપેલા હોય તો આ રિડક્શન કરશે. શું કરશે? રિડક્શન મીન્સ કે આલ્ડીહાઇડ હોય તો એનું આલ્ડીહાઇડ જ રવા દેશે. પણ જો બીજા સ્ટેપની અંદર O3 ઓબ્લિક માત્ર ને માત્ર H2O આપેલું હોય, જો ખાલી આ જ એક હોય તો તમારી નીપજનું શું કરી દેશે? એ ઓક્સિડેશન કરી દેશે, કારણ કે એ ઓક્સિડેટિવ તરીકે વર્તે છે. ઓક્સિડેટિવ તરીકે વર્તતું હોય તો નીપજમાં જે આલ્ડીહાઇડ બનતો હોય કે કીટોન બનતો હોય એ બંનેનું શું કરી દેશે? ઓક્સિડેશન કરી દેશે અને કાર્બોક્સિલિક એસિડ તમારી નીપજ બનશે. સેમ અહીંયા આ જે રિડક્શન છે તેમાં એક બીજું હોઈ શકે O3 ઓબ્લિક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જે પ્રબળ રિડક્શન કરતા છે, જે નીપજનું ફરીથી પાછું રિડક્શન કરી શકે છે. જ્યારે આ જો પ્રોડક્ટ હોય આ જો સેકન્ડ સ્ટેપમાં હોય પ્રક્રિયકો એ માત્ર આલ્ડીહાઇડ અથવા કીટોન રાખશે. પણ જો O3 ઓબ્લિક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય તો આલ્ડીહાઇડ અથવા કીટોનનું ફર્ધર રિડક્શન થઈને એને અનુવર્તી આલ્કોહોલ બની શકે. આપણે આઈડિયા છે જ કે આલ્ડીહાઇડનું રિડક્શન થશે, કીટોનનું રિડક્શન થશે તો આલ્કોહોલ બનશે. પણ આલ્ડીહાઇડ કે કીટોનનું ઓક્સિડેશન થાય તો બનશે કાર્બોક્સિલિક એસિડ. તો આ જે ટોપિક છે, ટોપિક બહુ મજાનો છે, તમારે સમજીને અને ક્લિયર કરવાનું છે. આ 2 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે કે પહેલા સ્ટેપમાં O3 તો એડ કરીશું જ, પણ સેકન્ડ સ્ટેપની અંદર કયું વસ્તુ આપેલું છે તે હિસાબથી તમારે નીપજ બનાવવાની છે. ચાલો આપણે અગાડી જરાક પ્રેક્ટિસ કરીએ, સમજવાની ટ્રાય કરજો. માની લો કે મારી પાસે CH3 સિંગલ બન CH ડબલ બન
CH2 મેં ઉપર લખેલું છે O3/Zn. તો હવે શોર્ટ એન્ડ સિમ્પલ મીન્સ કે જે બધી નીટની વાત ચાલે છે તો જેટલો સમય બચે એટલો બચાવવાનો પ્રયત્ન કરીએ. તો આને સીધું સિમ્પલ શોર્ટકટમાં કેવી રીતના યાદ રાખવાનું, તો આપને ખબર છે કે ઓઝોન છે તો ડ્રીબનને તોડવાનું છે. આ જો ડ્રીબન તૂટશે તો એટલું જ ખાલી યાદ રાખવાનું કે એક કાર્બન સાથે ડ્રીબન ડબલ બંધ કરીને ઓ આવી જશે ને એક અહીંયા ડબલ બંધ કરીને ઓ આવી જશે ને આ બ્રેક થઈ જશે. જો આ રીતના જો થાય તો તમારી સીધી જ નિપજ બની જશે CH3C ડબલ બંધ O H આ એક વસ્તુ બનવાનું વત્તા CH2O મીન્સ કે HC ડબલ બંધ OH મીન્સ કે એસિટાલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ તમને બે નિપજ બનશે. હવે જ સમજો, જો આ જ રિએક્શનની અંદર હું માત્ર O3 ઓબ્લિક લઈ લઉં H2O લઈ લઉં H2O તો ઓઝોનમાંથી જે બે ઓક્સિજન છે એ બે ઓક્સિજન તો આ પ્રમાણે કાર્બન ઉપર જોડાઈ જવાના છે, પણ હજુ એક ઓક્સિજન રહેશે એ H2Oનું કન્વર્ઝન શામાં કરી દેશે? H2O2માં કરી દેશે. તો આ જે ઓક્સિડેશન કરતા છે એ આ લોકોનું શું કરશે? ઓક્સિડેશન કરી દેશે. હવે આ લોકોનું જો ઓક્સિડેશન કરે તો બે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બની દેવું CH3COOH અને એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ ફોર્મિક એસિડ બની જશે. હવે યાદ રાખજો, જ્યારે પણ ફોર્મિક એસિડ બનતો હોય તો ફોર્મિક એસિડ ફર્ધર જો એને હીટ કરવામાં આવે, ફોર્મિક એસિડ જો હીટ કરવામાં આવે તો એમાંથી ઉત્પન્ન થશે, કારણ કે એનું ફર્ધર એ ઇઝીલી ખૂબ જ ઇઝીલી ઓક્સિડેશન પામી શકતો હોય છે, ખૂબ જ સરળતાથી. ફોર્માલ્ડિહાઇડ આલ્ડિહાઇડ સમૂહ કરતાં પણ ફોર્મિક એસિડ ખૂબ જ સરળતાથી ઓક્સિડેશન પામે છે. તો આ H2O2 આનું ફર્ધર શું કરી દેશે? ઓક્સિડેશન કરશે. માત્ર ને માત્ર ફોર્મિક એસિડની જ વાત કરું છું, હું કોઈ બીજા એસિટિક એસિડ કે પ્રોપેનોઇક એસિડ એની કોઈ વાત નથી કરતો, માત્ર વાત કરું છું ફોર્મિક એસિડ. તો H2O2 શું કરશે? જો આ જો પ્રોડક્ટ બનતી હોય તો H2O2 આનું ફર્ધર ઓક્સિડેશન કરી દેશે અને બનાવી દેશે CO2 વત્તા H2O. એનો મતલબ એમ થશે કે આ જો રિએક્ટન્ટ આપેલો હોય, પ્રક્રિયક આપેલો હોય ને આ પ્રોસેસ દ્વારા તમને બે એસિડ મળશે નહીં, માત્ર એક જ એસિડ મળી શકે. તો તમને એક જેરેબલીમાં ક્વેશ્ચન પૂછી શકાય કે નીચેનામાંથી કયા પ્રક્રિયકનું ઓઝોનોલિસિસ કરતાં માત્ર એક જ એસિડ મળશે? તો એ તમારે શોધીને જવાબ આપવો પડે. તો પ્રક્રિયક તમારે એવો સિલેક્ટ કરવો પડે કે જેમાં ફોર્મિક એસિડ બનતો હોય ને એ ફોર્મિક એસિડ CO2 વત્તા H2O કરીને નીકળી જશે. પણ હા, જોવું પડશે કે તમારા સેકન્ડ સ્ટેપની અંદર માત્ર અહીંયા H2O જ હોવું જોઈએ. તો આઈડિયા આવે છે? તો બહુ મજાનું છે. સેમ થોડુંક ઊંધું કરીએ. માન લો કે આ જ પ્રક્રિયક છે મારી પાસે. હવે સેમ હું O3 વાપરું છું, પણ એની ઓબ્લિકમાં હવે વાપરું છું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરું છું. તો શું થઈ શકે? ચાલો તો હવે સમજો, ઓબ્લિક H2O લખી દઈએ છે. હવે સમજો હવે શું થઈ શકે. તો તમારી બે પ્રોડક્ટ જે શરૂઆતમાં બનેલી છે હું બનાવી દઉં CH3C ડબલ બંધ OH વત્તા HC ડબલ બંધ OH આ વસ્તુ બનશે. હવે અહીંયા આપેલો છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે પ્રબળ રિડક્શન કરતા છે. પ્રબળ રિડક્શન કરતા હોવાથી આનું અને આનું શું કરી દેશે? રિડક્શન કરી દેશે. તો આલ્ડિહાઇડનું રિડક્શન થશે અને બનશે શું? આલ્કોહોલ. માટે સમજો 1 અને 2 કાર્બન ધરાવતો આલ્કોહોલ તમારો શું બનશે? CH3 CH2 OH બનાવી દેશે અને અહીંયા બનાવી દેશે CH3OH બની જશે. તો આ રીતના તમને અહીંયા આલ્કોહોલ મળી શકે. તો સેકન્ડ પ્રોસેસમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જો હોય તો બંને પ્રોડક્ટનું શામાં કન્વર્ઝન થઈ જશે? આલ્કોહોલમાં થઈ જશે. જો O3 ઓબ્લિક માત્ર H2O હોય તો એનું રૂપાંતર થઈ જશે કાર્બોક્સિલિક એસિડની અંદર. પણ જો ફોર્મિક એસિડ આપેલું હોય તેનું ફર્ધર ઓક્સિડેશન થઈને CO2 અને H2O દૂર થઈ જશે અને તમને માત્ર એક જ પ્રોડક્ટ બનશે એસિટિક એસિડ. ક્લિયર થાય છે? જો H2O નહીં આપેલું હોય અને મેં તમને જે લિસ્ટ આપેલું છે મીન્સ કે Zn હોય, Me2S હોય કે માત્ર Zn ઓબ્લિક H2O હોય તો માત્ર તમને મળશે આલ્ડિહાઇડ. ચાલો આઈડિયા આવે છે? હજુ એક એક્ઝામ્પલ લઈએ, આપણે સમજવાનો પ્રયત્ન કરજો. માની લો કે મારી પાસે આવું કંઈક હોય CH3 ડબલ બંધ
CH3 આ રીતનો એક પ્રક્રિયા આપેલો છે હજુ બી કેવું ઓઝોન લિસિસ આવશે ત્યારે કમ્પલસરી તમારું ડ્રીબન કે ટ્રીબન જ તમારે તોડવાનો છે તો O3/Zn જ હું વાપરું છું તો આપણે સીધી જ પ્રોડક્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ હવે સીધા જ પ્રોડક્ટ બનાવીએ તો તમને મેં પહેલેથી કીધેલું છે કે તમારે શું કરવાનું છે આને બ્રેક કરી નાખો અને બ્રેક કરીએ તો એક ઓક્સિજન અહીં એડ કરો એક ઓક્સિજન અહીં એડ કરો તો થશે શું CH3C આની સાથે O જોઈન્ટ કરી દઉં એટલે કે મીન્સ કે ડબલ બોન્ડ O બની જશે CH3 અહીંયા પર સેમ વત્તા CH3CHO બની જશે આમાં બની જશે CH3CHO તો પ્રક્રિયક જો આ પ્રમાણેનો હોય તો તમને એક નિપજ બને છે કીટોન એક નિપજ બને છે આલ્ડીહાઇડ હવે સવાલ એવો આવે કે શું આમાં આપણે જે સેકન્ડ પ્રોસેસની અંદર O3/H2O જો વાપરીએ આ જ રિએક્શનની અંદર તો શું થઈ શકે તો જે બી નિપજ બનશે એનું ફર્ધર હવે શું થવાનું છે ફરીથી પાછું કારણ કે આનું રૂપાંતર થઈ જશે H2O2માં અને અહીં આ રિએક્શનમાં જે એક ઓક્સિજન બચે છે એ ઓક્સિજન શું કરે છે Zn સાથે જોઈન્ટ થઈને ZnO બનાવી દે છે ઝિંક ઓક્સાઇડ બનાવે છે પણ અહીંયા જે એક ઓક્સિજન ઉત્પન્ન થશે તે H2O સાથે જોડાઈને H2O2 બનાવશે આ H2O2 શું કરશે આનું ફર્ધર ઓક્સિડેશન કરશે ફર્ધર ઓક્સિડેશન થવાથી કીટોનનું બી કન્વર્ઝન થઈ જશે CH3CH2COOH મીન્સ કે જેટલા પણ કાર્બન હશે એટલા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બનાવી દેવું વત્તા અહીંયા 2 કાર્બન છે તો 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બનાવી દેવો પડશે આઈડિયા આવે છે તો સેકન્ડ સ્ટેપમાં કઈ વસ્તુ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચાલો હવે આગળ જઈએ તો તમે આ પ્રક્રિયાને જો ઓબ્ઝર્વેશન કરશો તો આપને ખબર જ છે કે સમમિતીય આલ્કીન આવે અસમમિતીય આલ્કીન આવે સમમિતીય આલ્કીનનો મતલબ એવો થાય ચાલો સમમિતીય આલ્કીનનું એક એક્ઝામ્પલ જોઈએ માની લો કે મારી પાસે CH3 ડબલ બોન્ડ CH3 હવે આ જે રિએક્શન છે તેનું O3/Zn સાથે રિએક્શન કરું એક જ સ્ટેપમાં આપણે પ્રોસેસ કરી દઈએ તો થશે શું આ બંધ બ્રેક થવાનો માટે બનશે CH3C+O CH3 આ વસ્તુ બનવાનું સેમ અહીંયા પણ CH3COCH3 મીન્સ કે 2 મોલ મને કીટોન મળશે હવે તમે આ બંને પ્રોસેસને પ્રક્રિયકનું જો ઓબ્ઝર્વેશન તમે કરશો તો તમને આઈડિયા આવશે કે બંનેમાં શું ફરક પડે છે તો આમાં જોજો તો આમાં તમે જોશો તો આ જે તમારો આલ્કીન છે એ અસમમિતીય આલ્કીન છે અસમમિતીય કારણ કે ડ્રીબનની બંને તરફ જે આલ્કાઇલ સમૂહ આવેલા છે તે અલગ અલગ છે જ્યારે અહીંયા જો વાત કરીએ તો આ જે આલ્કીન છે એ સમમિતીય છે હવે કેમ સમમિતીય કહેવાશે કારણ કે ડ્રીબનની બંને તરફ જે આલ્કાઇલ સમૂહ આવેલો છે તે સેમ છે જો તમારો આલ્કીન સમમિતીય હોય તો 100% તમને નિપજ એક જ મળશે 2 પ્રકારની મળશે મીન્સ કે મોલેના 2 મળશે પણ એક જ પ્રકારની નિપજ બનશે જો અસમમિતીય આલ્કીન હોય તો 100% તમને નિપજ કેવી મળશે 2 મળશે તો આ પણ યાદ રાખવા જેવું છે કે નિપજ કેવી મળશે ચાલો હવે આગળ જઈએ ક્વેશ્ચન એવો પૂછી શકાય કે માની લઈએ કે પ્રક્રિયક એક્સનું ઓઝોનોલિસિસ કરવાથી એક જ નિપજ એસિટોન બનતી હશે જો ક્વેશ્ચન લખું છું જરાક સમજવાનો પ્રયત્ન કરજો એક્સનું ઓઝોનોલિસિસ કરવાથી એક જ નિપજ એસિટોન બને તો એક્સ શું હશે તો 4 ઓપ્શન તમને આપેલા હશે તો વિચારો એક જ નિપજ શું બને છે એસિટોન બને છે હવે એસિટોનનો મતલબ શું થાય તમારે નિપજ આપેલી છે કીટોન તેમાંથી તમારે બનાવવાનો છે પ્રક્રિયક તો વિચારીએ CH3C+O CH3 આ રીતનો એસિટોન છે હવે એક જ નિપજ બને છે એનો મતલબ એમ થાય કે તમારો જે એક્સ હશે તે 100% શું હશે સમમિતીય હશે તો જ એક જ પ્રકારની નિપજ બને તો અહીંયા પાછો એક બીજો એસિટોન લખો એના 2 મોલ હશે
હવે સમજો કે આપણે જ્યારે પણ ડ્રીબન હોય છે ડ્રીબનને બ્રેક કરીએ છીએ અને ઓ ઉમેરી દઈએ છીએ તો અહીંયાથી શું થશે આ બંને ઓક્સિજન નીકળી જશે ને બંને ઓક્સિજન જો નીકળી જાય તો આ બંને કાર્બન શું થશે ડ્રીબનથી જોડાઈ જશે જો ડ્રીબનથી જોડાય તો સી ડબલ બનશે આ રીતના થવાનું બંને ઉપર શું છે CH3 તો CH3 તમારો પ્રક્રિયક બની જશે એક આઈડિયા આવે છે તો તમને માત્ર નીપજ આપેલી હોય અને પ્રક્રિયક જો પૂછે તો પણ ખાલી તમારે જે કાર્બન ઉપર કાર્બોનિલ સમૂહનો જે ઓક્સિજન હશે તે તમારે બંનેના દૂર કરવાના છે અને એ કાર્બનને એકબીજા સાથે ડ્રીબનથી તમારે જોઈન્ટ કરી દેવાના છે તો તમને તમારો પ્રક્રિયક મળી જશે અને બીજી એક વસ્તુ જો આવું નહીં કરવું હોય તો 4 ઓપ્શન તમને આપેલા હશે એ 4 ઓપ્શનમાં તમારે કંઈ નથી કરવાનું ડ્રીબનને બ્રેક કરી નાખો બંને તરફ ઓક્સિજન મૂકતા જાઓ જો તમને સેમ નીપજ બને તો સમજી જવાનું કે તમારો પ્રક્રિયક એ હશે તો 2 રસ્તા છે જે રસ્તો વાપરવો હોય એ તમે વાપરી શકો છો ચલો પુષ્કર બરાબર હવે બીજો પોઈન્ટ સમજો એક જ નીપજ હોય અને તેમાં ઓછા કાર્બન હોય અથવા અડધા કાર્બન હોય તો જો નીપજ તમને આ પ્રકારની મળતી હોય તો 100% તમારો જે પ્રક્રિયક હશે શરૂઆતમાં જે આલ્કીન હશે એ આલ્કીન ઓપન આલ્કીન હશે કેવો હશે ઓપન આલ્કીન મીન્સ કે બિનચક્રીય આલ્કીન હશે બિનચક્રીય આલ્કીન હશે એ આલ્કીન સાયક્લિક ફોર્મમાં હશે નહીં બિનચક્રીય આલ્કીન હશે ક્લિયર છે હવે જો નીપજ એક જ અહીંયા લખેલું છે મેં એક જ નીપજ હોય હવે તમને મેં આગળ જ સમજાવેલું છે કે જો નીપજ એક જ હોય તો 100% એ કેવી હશે સમમિતીય હશે જો નીપજ એક જ પ્રકારની હોય તો કેવી હશે સમમિતીય હશે પણ જો નીપજ 2 પ્રકારની મળતી હોય એ મીન્સ કે કાર્બન ઓછા થઈ જતા હોય 2 નીપજ બનતી હોય તો એ અસમિતીય હશે પણ 100% કેવું હશે બિનચક્રીય હશે એમાં ચક્ર હશે નહીં બિનચક્રીય હશે સેમ એ જ પ્રમાણે આમાં જ બીજો એક પોઈન્ટનો વિચાર કરીએ કે એક જ નીપજ હોય અને સરખા કાર્બન હોય એક જ નીપજ હોય અને સરખા કાર્બન હોય મીન્સ કે પ્રક્રિયકમાં જેટલા કાર્બન હશે એટલા જ કાર્બન હોય તો એ જે તમારો પ્રક્રિયક હશે એ હશે સાયક્લિક એટલે કે ચક્રીય આલ્કીન હશે સમજવાનો પ્રયત્ન કરીએ માની લો કે મારી પાસે આ રીતનું સાયક્લિક છે સાયક્લોબ્યુટીન કહેશું આપણે આને સાયક્લોબ્યુટીન તો સેમ પ્રોસેસ O3/Zn કરીશું તો ભાઈ કંઈ બી લઈ શકો તમે પણ હું O3/Zn લખું છું તો શું થશે આ બન બ્રેક થશે એટલે કે આટલી વસ્તુ તો કોમન રહેવાની આ તો જેમ છે તેમ હવે અહીંયાનું જે વસ્તુ છે અહીંયા ઓક્સિજન ઉમેરાશે અહીંયા ઓક્સિજન ઉમેરાશે માટે આનું રૂપાંતર થઈ જશે CHO આ પ્રકારની તમારી નીપજ બનશે ક્લિયર છે પણ વાત કરીએ કે આના સિવાય સાયક્લિકની અંદર આ પ્રમાણેની વસ્તુ હોય સાયક્લો બ્યુટ 1,3-ડાઇન વગેરે જેવી જો પ્રક્રિયક આપેલો હોય અને આનું જો આપણે ઓઝોનોલિસિસ કરીએ તો શું થાય તો આ બન બી બ્રેક થશે ને સાથે સાથે આ બન પણ બ્રેક થશે તો આ રીતના જો થશે તો તમને નીપજ બનશે CHO વિચારો અહીંયા ઓક્સિજન મીન્સ કે અહીંયાથી બ્રેક થવાનું અહીંયા CHO એટલે બે કાર્બન એકબીજા સાથે CHO દ્વારા જોડાયેલા હશે અહીંયા પણ સેમ CHO બનશે મીન્સ કે આના 2 મોલ મળશે તો આ પણ યાદ રાખવા જેવું છે પુષ્કળ છે ચલો હવે સમજો
માની લો કે મારી પાસે એક ડ્રીબન જોયો, બે ડ્રીબન, હવે હું 3 ડ્રીબનની વાત કરું. જ્યારે હું 3 ડ્રીબન મૂકું છું ત્યારે આ બની જશે બેન્ઝીન. અને બેન્ઝીનમાં તમને આઈડિયા છે કે આ કેવું હોય છે? ખૂબ જ સ્થાયી હોય છે, કારણ કે એ રેઝોનન્સ કરે છે. તેના પાઈ બંધ એકબીજામાં ફરતા રહે છે, જેથી રેઝોનન્સ કરે છે, જેથી એ ખૂબ જ સ્થાયી હોય છે. તેમ છતાં પણ માની લો કે CH+CH2 આવું સ્ટ્રક્ચર આપેલું હોય. હું હમણાં બેન્ઝીનની વાત નથી કરતો. માની લો કે આવું સ્ટ્રક્ચર કંઈક આપેલું છે, સ્ટાયરીન આપેલું છે. આનું જો આપણે ઓઝોનોલિસિસ કરીએ તો શું થઈ શકે? તો ભાઈ આ જે બધા ડ્રીબન છે એ બ્રેક થતા નથી, કારણ કે એ બેન્ઝીનની અંદર આવેલા છે, જે સ્ટેબિલિટી ધરાવતા હોય છે, સ્થાયી હોય છે. માટે આવી કન્ડિશનની અંદર તમારે શું કરવાનું છે? આ બંને જ બ્રેક કરવાનું છે. માટે અહીંયા એક ઓક્સિજન ઉમેરો, અહીંયા એક ઓક્સિજન ઉમેરો, તો બની જશે, અહીંયા લાગી જશે CHO વત્તા HCHO. હા, મે બી અહીંયા એક માત્ર H2 આપેલું હોય તો આનું બંનેનું ફર્ધર શું થશે? ઓક્સિડેશન થશે. પણ એની વાત અમને નથી કરતો. એ અહીંયા કયું શું મૂકેલું છે એના ઉપર આધાર રહેશે. જો H2 હોય તો આનું ફર્ધર તમારે ઓક્સિડેશન કરી દેવું. હવે માની લો કે મારી પાસે જો બેન્ઝીન હોય અને એનું જો તમને ઓઝોનોલિસિસ, એમ તો આપણે ભણીને આવ્યા છે કે બેન્ઝીનનું ઓઝોનોલિસિસ થતું નથી, પણ જબરજસ્તી માની લે કે કરાવવામાં આવે જ, બીજું કંઈ આપ્યું નથી. તો જો બેન્ઝીનનું ઓઝોનોલિસિસ કરાવીએ તો શું થશે? આ જેટલા પણ તમારા ડ્રીબન છે બધા જ બ્રેક થઈ જશે. ને બધા જો બ્રેક થઈ જશે તો જ્યાં આગળ બ્રેક થશે, અહીંયા એક ઓક્સિજન, 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 આ રીતના બનશે. મીન્સ કે CHOના 3 મોલેક્યુલ આ પ્રમાણે તમને મળી જશે. તો બીજી કંઈ પોસિબિલિટી નહીં હોય તો બેન્ઝીનનું ભાઈ જબરજસ્તી આપણે ઓઝોનોલિસિસ કરાવી શકીએ છીએ, પણ જ્યાં સુધી પોસિબિલિટી હોય તો બેન્ઝીનના પાઇબન બ્રેક થતા નથી. ચાલો હવે તમને ક્વેશ્ચન કહું. માની લો કે તમને એક ક્વેશ્ચન પૂછાય કે એક પદાર્થનું અણુસૂત્ર C4H8 છે. એક પદાર્થ છે, મીન્સ કે પ્રક્રિયા છે જેનું અણુસૂત્ર છે C4H8 છે, જેનું O3/Zn H2O કરવાથી Y+Z બને છે. ક્લિયર છે? હવે લખેલું છે જે Y છે, Y આયોડોફોર્મ કસોટી આપે છે, અને જે Z છે એ કેનિઝારો પ્રક્રિયા આપે છે. તો જે પદાર્થ છે એ પદાર્થ નીચેનામાંથી કયો હોઈ શકે? મીન્સ કે 4 કાર્બન ધરાવતા તમને જે સંયોજનો છે, હું જરાક તમને ઓપ્શન સેટ કરીને આપું. માન લો કે A છે, C ડબલ બંધ, C સિંગલ બંધ, C સિંગલ બંધ, C આ રીતનો કંઈક A આપેલો છે. માની લો કે Bની વાત કરીએ તો B C ડબલ બંધ C, સોરી ફોર ડેટ, C આ રીતનો આપેલો છે. માન લો કે ઓપ્શન C વાત કરીએ તો CH3 CH3 ડબલ બંધ CH2 આ રીતનો કંઈક આપેલો છે. મીન્સ કે અમારે બીજા હાઇડ્રોજન હશે એવું સમજીને ચાલજો. એવો એક D લઈ લઈએ. CH3 C સિંગલ બંધ CH3 ડબલ બંધ CH3 આવું કંઈક આપેલું છે. તો જે ડબલ નીટમાં મીન્સ કે આ ટાઈપના જો ક્વેશ્ચન પૂછાતા હોય તો આપણે આને કેવી રીતના સોલ્વ કરીશું? મીન્સ કે તમે કાર્બનની સંખ્યા જોશો તો જે મેં ઓપ્શન D સેટ કરેલો છે એ તો સેટ જ નથી થવાનો, કારણ કે એમાં ઓલરેડી કાર્બનની સંખ્યા વધારે છે. એમાં બાકીના જે 3 ઓપ્શન છે એમાં કાર્બનની સંખ્યા થઈ જશે. આમાં એવું સમજીને ચાલજો કે કાર્બન ભાઈ તમને કોઈ બી હિસાબે 4 સેટ કરીને આપશે, એટલે આને હું કાઢી નાખું છું. હવે બાકીના જે 3 ઓપ્શન રહ્યા એ 3 ઓપ્શનનો જો વિચાર કરીએ તો Y+Z 2 નિપજ આપે છે. એનો મતલબ એમ થાય કે સિમેટ્રી તો હોવાના નથી. આ કે સિમેટ્રી હશે તો સિમેટ્રી હોય તો એક જ નિપજ બનશે. મીન્સ કે આ બી નહીં આવી શકે, તે છતાં બી આપણે રાખીએ.
હવે વાય છે આયોડોફોર્મ કસોટી આપે છે અને ઝેડ છે કેનિઝારો રિએક્શન આપે. હવે કેનિઝારો રિએક્શન કોણ આપે? તો ભાઈ એવો આલ્ડીહાઇડ કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોતો નથી. તો એવા બે જ સબસ્ટન્સ છે આલ્ડીહાઇડમાં, એક છે HCHO, એક તો છે ફોર્માલ્ડીહાઇડ અને એક બીજો છે બેન્ઝાલ્ડીહાઇડ C6H5CHO. તો આ બે જે છે એ કેનિઝારો રિએક્શન આપતા નથી. હવે તમે ઓપ્શન જોશો તો C6H5 તમને જોવા મળે. તો C6H5 ને તમે જોશો તો તમારા કોઈ પણ ઓપ્શનમાં C6H5 આવેલો નથી. ક્લિયર છે? મીન્સ કે આ તો બનવાનું નથી, પણ હા ફોર્માલ્ડીહાઇડ બની શકે. હવે ફોર્માલ્ડીહાઇડ હોવો જોઈએ, બનવો જોઈએ. વાયની વાત કરીએ તો આયોડોફોર્મ કસોટી કોણ આપે? હવે સમજો, હવે આ એ ઓપ્શન જો લે આવું, આ બંને જો હું તોડું તો એક ઓક્સિજન અહીંયા એડ કરું, એક ઓક્સિજન અહીંયા એડ કરું, તો બનશે શું? અહીંયા તો મને ફોર્માલ્ડીહાઇડ મળી જશે, પણ અહીંયા જો વિચાર કરીએ તો CH3CH2CHO મળશે. મીન્સ કે પ્રોપેનાલ્ડીહાઇડ બને ને પ્રોપેનાલ્ડીહાઇડ આયોડોફોર્મ કસોટી આપતું નથી, માટે આ નહીં આવશે. કારણ કે આયોડોફોર્મ કસોટી માટે CH3C=O આ સમૂહ હોય તો જ એ આયોડોફોર્મ કસોટી આપશે. ભાઈ આની વાત કરીએ તો આ બંને બ્રેક કરીએ, અહીંયા એક ઓક્સિજન ઉમેરીએ, અહીંયા ઓક્સિજન ઉમેરીએ તો બનશે CH3CHO. તો CH3CHO ની કેનિઝારો આપે, ની આયોડોફોર્મ આપે, તો ઓપ્શન બી પણ નહીં આવશે. સીની વાત કરીએ, આ બંને જો હું બ્રેક કરું, એક અહીંયા ઓક્સિજન ઉમેરું, એક અહીંયા ઓક્સિજન ઉમેરું, તો બનશે શું? CH3C=O CH3 આ એક પ્રોડક્ટ બનશે વત્તા બીજી બનશે HCHO. તો ભાઈ માની લો કે આ તમારી Z હશે, માની લો કે આ તમારી Y હશે. Z શું કરશે? કેનિઝારો આપશે. આ જે એસિટોન બન્યો છે એ શું કરશે? આયોડોફોર્મ કસોટી આપશે. તો આ પ્રકારની ક્વેશ્ચન તમને પૂછી શકાય છે. ક્લિયર છે? ચાલો એક લાસ્ટ ક્વેશ્ચન હું તમને આપી દઉં છું અને એને સોલ્વ કરજો. નેક્સ્ટ વિડીયો હું જે બનાવવા તેમાં આ જે નાનો મોટો એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન બી હું સોલ્વ કરાવવા, તમે આન્સર ચેક કરી લેજો. ક્વેશ્ચન છે ઓર્થો ઝાઇલિનના ઓઝોનો લિસિસથી કેટલી નિપજ મળે છે? ઓપ્શન બી તમને કહું, 1 2 3 4. તો આપણ જે બને નીટ લેવલ પર છે કે ઓર્થોઝાલિના ઓઝોનોલિસિસ કરવાથી કેટલી નિપજ મળશે? 1 2 3 4. હવે તમે પાછા કહેશો ઓઝોનલિસિસ એકદમ સિમ્પલ છે, O3/Zn જ છે. મીન્સ કે જે કોમન આપણે વાપરીએ છીએ તે જ છે. O3/H2 આપણે વાપરતા નથી. તો ઓર્થોઝાઇલિનના ઓઝોનોલિસિસથી કેટલી નિપજ બને છે એ તમે જાતે સોલ્વ કરો. જો સોલ્વ થઈ જશે તો હું તમને એનો આન્સર નેક્સ્ટ વિડીયો જે આવશે તેમાં આ જ ક્વેશ્ચનથી હું શરૂઆત કરા અને તમને એનો આન્સર આપા. સારું, ચાલો.